મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી 93 પક્ષીઓને ઈજા થઈ હતી, જ્યારે અનેક પક્ષીઓના મોત થયા છે. ઈજાગ્રસ્ત અને મોતને ભેટેલ પક્ષીઓમાં સૌથી વધુ કબૂતરની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે. પોરબંદરમાં મકર સંક્રાંતિના પર્વે વન વિભાગ અને સંસ્થાઓ પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓનો જીવ ન જાય તે માટે સતત દોડધામ કરી હતી. સુરખાબી નગરી ગણાતા પોરબંદર પંથકમાં હાલ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી આવા અનેક વિદેશી અને સ્થાનિક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને વન વિભાગના કર્મચારીઓએ તહેવારની ઉજવણીના બદલે પક્ષીઓનો જીવ બચાવવાની સતત કામગીરી કરી હતી અને તેના માટે પક્ષી અભયારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું, જેમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, દવા, બાટલાનો સ્ટોક અને ઓપરેશન માટે સાધનો રાખવામાં આવ્યા હતા. નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. મકર સંક્રાંતિની રાતે 12 વાગ્યા સુધી રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી હતી અને બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાંથી ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવારમાં લાવવામાં આવ્યા હતા. બીજા દિવસ સુધીમાં કુલ 93 પક્ષીઓને ઈજા થઈ હતી, જ્યારે અનેક પક્ષીઓના મોત થયા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર ઉપરાંત કોયલ, મોર, ફ્લેમિંગો, કંકણસાર, કુંજ, શકરો, હોલો વગેરે પક્ષીઓનો સમાવેશ થાય છે, જ્યારે મોતને ભેટેલા પક્ષીઓમાં કબૂતર સૌથી વધુ છે. જોકે આ વખતે ઓછી પતંગ ઉડી હોવાને કારણે તથા લોકોમાં આવેલ જાગૃતિને કારણે ગત વર્ષ કરતાં આ વખતે પક્ષીઓના ઈજા અને મોતના બનાવોમાં ઘટાડો થયો છે. ઈજાગ્રસ્ત પક્ષીઓને હાલ સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે રાખવામાં આવ્યા છે. વન વિભાગની વેટરનરી તબીબ, પશુ દવાખાનાના તબીબ, 1962 એનિમલ હેલ્પલાઇનના પશુ તબીબ દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ઘાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોક સર્કિટ કે પેરાલિસિસ થયેલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી લાવવામાં આવી રહ્યા છે અને પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષી લાવનારના નામ, વિસ્તાર, પક્ષીની પ્રજાતિ સહિતની વિગતો માટે રજીસ્ટર કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે દોડધામ કરી રહ્યા છે. પતંગના દોરથી ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર टाइम्स। करुणा अभियान 2025 के अंतर्गत पोरबंदर जिले में जो है 3 कंट्रोल सेंटर्स की जो है स्थापना की गई है। हर एक तालुका के लिए एक कंट्रोल सेंटर फॉरेस्ट डिपार्टमेंट के रेंज ऑफिसेज में जो है वो उसकी स्थापना की गई है। उसके अलावा 6 कलेक्शन सेंटर्स और 6 ट्रीटमेंट सेंटर्स की स्थापना की गई है। फॉरेस्ट डिपार्टमेंट द्वारा संचालित ट्रीटमेंट सेंटर बर्ड सेंचुरी पोरबंदर पर कार्यरत है। उसके अलावा पशुपालन विभाग द्वारा संचालित ट्रीटमेंट सेंटर और कलेक्शन सेंटर्स पोरबंदर, कमलाबाग, विसावाड़ा, माधवपुर, कुतियाना और रानावाव में कार्यरत है। करुणा अभियान में एक अहम भूमिका एनजीओज के द्वारा भी निभाई जा रही है और इस अभियान में हमारे साथ 12 एनजीओज इस साल जुड़े हैं और साथ ही साथ 80 के करीब वॉलंटियर्स इस अभियान में हमारे साथ जुड़े हैं। और करुणा अभियान के बारे में कोई भी जानकारी हेल्पलाइन नंबर 1926 1962 के द्वारा जो मिल सकती है। उसके अलावा वन विभाग के द्वारा जो QR कोड भी शेयर किया गया है, जिस QR कोड को स्कैन करके आपके नज़दीकी ट्रीटमेंट सेंटर और कलेक्शन सेंटर की डिटेल्स मिल सकती हैं। धन्यवाद।